અચાનક જ્યારે બીપી હાઈ થાય છે, તરત બીપી કંટ્રોલ કરવા માટે આજ હું તમને એક બહુ જ સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ અને એક ઇફેક્ટિવ એક્યુપ્રેશરનો પોઈન્ટ પણ બતાડીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. જ્યારે આપણે બીપી એકદમ હાઈ થાય છે, ગભરાટ, બેચેની લાગે છે, પરસૈયાથી રેબઝેબ થઈ જાય છે, એ સમયે તમે એકદમ રિલેક્સ થઈને પંખા નીચે ખુલ્લી હવામાં સરસથી રિલેક્સ થઈને બેસવું છે. અને એની બાદ જે લેફ્ટ હેન્ડ છે એટલે ડાબા હાથની સૌથી નાની આંગળી એને ચારો તરફ હલકું 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 પ્રેશર દેતા જાજો. એનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને બીપી લો થશે, જે એકદમ હાઈ થઈ ગયું છે. અને એની બાદ ઘી લઈ લેજો, ગાયનું ઘી હોય તો ધી બેસ્ટ. ગાયના ઘીને હલકું ઓગળાવી લેજો એને, અને બે ટીપા નાકમાં નાખી દેજો. ગાયનું ઘી નથી, જે પણ ઘી તમારા પાસે હશે એને નાકમાં બે ટીપા નાખી અને રિલેક્સ થઈને રહેજો. બાદ તમને ડાક્ટરને જરૂર તમે એડવાઇસ સલાહ લઈ લેજો, પણ આ એક ઉપાય કરી લેજો. એની સાથે તમને ઠંડા પાણીનું એક ટબમાં 3 થી 4 લીટર લઈ અને પગ બોરીને બેસી જાજો. આ ઉપાય કરી લેજો, તાત્કાલિક તમારું બીપી કંટ્રોલ થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો. જાણકારી તો બહુ જ નાની છે પણ બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.